ફાઇનલી ડ્રીમ કમ ટ્રુ. ફાઇનલી ઉગી ગયા સાપુતારા. અમે તો ફુવારા નીકળે છે પાણીના જોયા દેલા. જો તમને ઝૂમ કરીને બતાવું છું. જો તો હવે ચાલુ કરીએ છીએ ટ્રેકિંગ. તો અમે બે છે ને પહેલી વખત સાપુતારા ગયા છીએ. શું કેવું? ગાડી ઈ પણ ગાડી લઈને. એક તો પહેલી વખત આવ્યા ને ઈ પાછા ગાડીમાં એમ. તમે જો અમારું ડેરિંગ જો ડેરિંગ તો આને. એવરીવન અત્યારે વાગી જશે સવારના 3 અને આ ભાઈને તમે જોયા જ હશે ઓફિસમાં ઘણી વખત પ્રતિકભાઈ. તો અત્યારે સવારના 3 વાગી જશે અને અમે નીકળી જઈએ છીએ અત્યારે સાપુતારા જવા માટે. રોડ ટ્રીપ કરવાની છે આપણે બાય તો ફૂલ લોંગ ડ્રાઈવ કરવાની છે ને લોંગ ડ્રાઈવની ફીલ લેવાની છે અને અત્યારે વાગ્યા છે 3. તો બોલો હર હર મહાદેવ. હર મહાદેવ. તો જો આપણે ચાલુ કરી દીધી છે અત્યારે રોડ ટ્રીપ. બાઇક લઈને જવાનું છે સાપુતારા. તો અત્યારે વાગી ગયા છે 3 વાગવામાં. હજી 5 થી 10 મિનિટની વાર છે અને આપણે અહીંયા સામેની દુકાન એક જ ખુલી છે. બાકી જો કેટલું અંધારું છે ફૂલે ફૂલ. કોઈ રોડ ઉપર દેખાતું નથી. તો હવે આપણે મળ્યા આગળની ટ્રીપમાં. અત્યારે અમે આવી ગયા છીએ ખેતલા આપા ટીએ. જો અત્યારે ચા પીવા. તો અત્યારે અમે ચા પીએ છીએ અને અત્યારે જો બાઇક લઈને પાછું નીકળી જવાનું છે સુરતથી સાપુતારા. તમને ખબર જ હશે અમે બધા સુરતમાં રહીએ છીએ અને હાઈવે ઉપર જો એક પણ પબ્લિક નથી. અત્યારે રાત પડી ગઈ છે. ફોન છે કે નહીં ભાઈ તારી પાસે? ફોન તો છે ને. કેટલા વાગ્યા છે બતાવી તો. ભાગવામાં છે જો 3:55 થઈ ગઈ છે અને હજુ રોડ ઉપર કોઈ પબ્લિક દેખાતું નથી અત્યારે. હવે આપણે મળ્યા આગળના. ટી બ્રેક તો થઈ ગયો છે. આગળનો કયો બ્રેક આવે તે આપણે જોઈશું. તો અમે પહોંચી ચૂક્યા છીએ બ્રેક નંબર 2 એટલે પાછા પહોંચી ચૂક્યા છીએ ખેતલા આપા ટી સ્ટોલ. તો હવે સાપુતારા ખાલી રૂસે 70 કિલોમીટર અને 70 કિલોમીટર કપાઈ ગયું છે એટલે ટોટલ 150 કિલોમીટર છે. તો અત્યારે પહોંચી ગયા છીએ ચા પીવા માટે અને હવે પાછા ડાયરેક્ટ મળશું સીધા સાપુતારે. હવે સવારના વાગ્યા છીએ 5:50 થઈ છે. 6 વાગવામાં 10 મિનિટની વાર છે. એ મજા આવે છે બધી. અત્યારે ફિલિંગ આવો થઈ છે સાપુતારાની. સાપુતારા બાકી રૂચે 65 થી 60 કિલોમીટર ખાલી બાકી છે. તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ડાંગ જિલ્લામાં. તો ડાંગ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. જેવી મજા આવે કે ન આવે? જેવી તમને ભૂલવા મજા આવે ને. છોકરા કેવા જલસા મારે છે અમને જોવે છે બધા. અમે બ્લોગ ચાલુ કરી દીધો છે. હાય કહી દે હાય. તો જો અને આવે એટલે એ આપનો મજા આવે. બસમાં ફોરેમાં નો મજા આવે. જો અને તમે ખાલી જો અત્યારે કેવું આમ શિયાળો હોય ને એવું લાગે છે. નેચર આને કહેવાય ઓરિજિનલ કુદરતી દ્રશ્ય. ખાલી કુદરતી દ્રશ્ય ભણવામાં જોયું છે પણ એકવાર સાપુતારા આવો એટલે તમને ખબર પડે. હા એવી મજા આવે ને. તો હવે ખાલી સ્પેશિયલ વાતાવરણ જોવા માટે અમે ગાડી ઊભી રાખી છે ને ફિલિંગ કંઈક અલગ જ લો. શું કેવું પ્રતિકભાઈ? અરે મસ્ત ને. જો અહીંયા આ શું કહેવાય નદી કેવાય નાનો તો નાની નાની બાગાજી કે થતી હોય આ નદી છે. અને જો અહીંયા બધા લોકો ફોટા પાડે છે અને નાહી છે લોકો પાણીમાં. અને જો કેટલું મસ્ત પાણી આવે છે તમે જોવો સામે. અને જો ખાલી બધી સાઈડ નીકળ્યા ઝાડવા અને અહીંથી ડાયરેક્ટ નીચે ઉતરવાનું છે. આમે બધા ફોરેલું મૂકીને આવે છે. અને બસો જો અત્યાર સુધીમાં લગભગ 15 થી 20 બસો આવી ગઈ છે એને. બાકી જોરદાર માહોલ. તો હવે ખાલી થોડોક જ અંદર બાકી છે 30 મિનિટનો. પણ આવું વાતાવરણ પછી ક્યાંય જોવા ન મળે એટલે થોડીક વાર ગાડી આપણે ઊભી રાખી છે જોવા હાટું. તો જોયું તમે નકરી બસો હજી 6 વાગી ગયા છે એ નકરી બસો ઠલવાય છે. સાપુતારા આવો એટલે વચ્ચે આવી જાય નદી અને સાચું ટ્રેકિંગ તો અહીંયા છે. તો અહીંથી નીચે ઉતરી જવાનું અને અહીંથી સીધું અહીંયા આવવાનું. તમને ટ્રેકિંગ કરવું હોય ને અહીંથી એટલું ટ્રેકિંગ થઈ જાય તમારે 2-3 મિનિટનું. તો હવે જો સૂર્ય થોડો ઉપર આવે છે. સનરાઈઝ થાય એની પહેલાં આપણે પૂગી જઈએ. ફાઇનલી ડ્રીમ કમ ટ્રુ. સાપુતારા એ પાછા બાઇક ઉપર જો આપણી ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે ઉપર. અને જો અહીંયા ઠંડી એટલી છે ને તમે જો વાતાવરણ જો ખાલી જમ્મુ કાશ્મીર ખુદ અહીંયા આવી ગયું હોય ને એવું લાગે છે. ઓહો પવન એટલે કેટલો પવન જો ખાલી. અમે તો ફુવારા નીકળે છે પાણીના જોયા દેલા. જો તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ તો જો જોરદાર.
ગજબનો વ્યૂ છે. તમારે સ્પેશિયલ અહીંયા આવું જો આ નજારો ફીલ કરવો હોય ને એકવાર બાઇક લઈને ખાલી આવજો તમે. ત્યાં જો વાદળ એકદમ અડીને જાય છે ઉપરથી. બહુ મસ્ત નજારો છે. હા ફાઇનલી ઉગી ગયા સાપુતારા. અહીંયા થોડું અમે ફોટોશૂટ કરી લીધું છે. વાવ વાદળા એકદમ જો મસ્ત. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે પહોંચી ગયા છીએ જો ટેબલ પોઈન્ટે. અને હજી અહીંથી ઉપર ચડવાનું છે ટેબલ પોઈન્ટ. હજી આની કરતાં થોડોક આગળ છે, હાલીને જવાનું છે. ટ્રેકિંગ ઓરિજિનલ ટ્રેકિંગ તો હવે ચાલુ થવાનું છે. તો જો તમે કેટલી 4 વ્હીલો અહીંયા આવી ગઈ છે. અને બસો તો નીચે ઠલવા ગઈ. એટલી બસો આવી છે. અને અત્યારે બોલેરાના જો ફેરા ચાલુ થઈ ગયા છે બધાને બસોવાળાના. જો અમારા પ્રતિકભાઈ કરતા હતા ફોટોશૂટ. અને અહીંનું તો સામેનું કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. ફૂલે ફૂલ છે વાદળા. અને અહીંયા આવી જશે બટેકા પૌવા. તો અત્યારે અમે ખાઈએ છીએ બટેકા પૌવાની મોજ કરીએ છીએ. અને અત્યારે બીજું શું મગાવ્યું છે પ્રતિકભાઈ આપણે? ફિંગર ચિપ્સ નવીન આઈટમ છે. ફિંગર ચિપ્સ તમે કોઈ દિવસ નહીં જોયું. અને એની સાથે કાંદા ભજીયા. તો અત્યારે ભૂખ લાગી છે ફૂલે ફૂલ. અને વાગી જશે 7:30. જોરદાર છે ને, એક નંબર આઈટમ છે. એકડો જમવાનું મસ્ત છે અહીંયા. હવે નાસ્તો કરી લઈએ પછી ત્યાં પાછું જવાનું છે. બીજે ક્યાં જવાનું છે? અહીંથી ગિરાધોધ જવાનું છે. તો હવે થોડાક ટાઈમમાં અમે નીકળી જવાનું છે ગિરાધોધ. તમને કાંટા મારશું અહીંયા. અહીંનું વાતાવરણ તમે જુઓ. ઓહો કાંઈ દેખાતું જ નથી. જોયું તમે? અહીંયા અમે બાઇક લઈને આવ્યો હતો પાછા ઉપર થેટ સુધી પી ગયા છીએ. પણ આપણે ગુજરાતી હોય એટલે લીંબુ વગર તો હાલે નહીં. એટલે જો પ્રતિકભાઈ લઈ આવ્યા છે લીંબુ બટેકા પૌવા ઉપર નાખવા હાટું. થોડુંક નાખી દે, 2-3 ટીપા જશે એમાં. બસ તો અમે હાથે બની નાખ્યા છીએ બટેકા પૌવા. બાકી છે તો એક નંબર જોરદાર. પણ અમારે છે ને લીંબુ વગર હાલે નહીં. એટલે બધું જો ભેળવીને કરી નાખ્યું છે લીંબુ નાખીને એકદમ ટનાટન. અને હવે અમારા બને છે કાંદા ભજીયા. તો જો ગાઈસ અત્યારે આવી ગયા છે આપણે અહીંયા કાંદા ભજીયા. બટેકા પૌવાની પ્લેટો તો આપણે પૂરી કરી નાખી છે. અને હવે ફાઇનલી છે કાંદા ભજીયા. તો તમે અહીંયા આવો ને તો હે ને લિમિટમાં મગાવજો. શું કેવું તારે? શાંતિથી. અમે પહેલાં કેવું કર્યું ખબર છે? બટેકા પૌવા મંગાવી લીધા, ભજીયા અને ચિપ્સ મંગાવી લીધી. તો સારું છે એ ભાઈ ચિપ્સ કેન્સલ કરવાનું હા પાડી દીધી. બાકી એટલા બધા ભજીયા અને એટલી મોટી પ્લેટ અમારથી પૂરી ન થાય. 3 જણા નાસ્તો છે. તો અહીંયા છે ને પ્લેટ આવે બહુ મોટી મોટી. તો તમે સાપુતારા આવતા હોય ને તો એક વસ્તુ મગાવજો. એક પૂરું થાય ને પછી બીજું મગાવજો. તમે પ્લેટ જો ભજીયાની. અને આ આખી પૌવાની આખી પ્લેટ ભરેલી હો. એટલે મગાવો તો શાંતિથી મગાવવાનું. શું કેવું પ્રતિકભાઈ તમારું? અગર ભાઈ ફૂટશે નહીં. પાર્સલ લઈ જવું પડશે તમારે અહીંથી. ટેબલ પોઈન્ટનો વ્યૂ. નજારો જોવો છે. અહીંયા જો વાદળા છે અંધારું દેખાય છે ફૂલે ફૂલ. અને તમે અહીંથી આમ આગળ જોશો ને ઓલા પડે ત્યાં તડકો પડે છે. જો એટલા જ વિસ્તારમાં પડે છે તડકો. અને આ બધી સાઈડ છે ફૂલે ફૂલ અંધારું કે વાદળા છે. અને ઓલા એટલા જ વિસ્તારમાં જો ખાલી છે તડકો. જો એવું લાગે એક જ ગામમાં તડકો છે. દ્રશ્યો જો અહીંયા ચાલુ થઈ ગઈ છે ગેમ. અહીંયા ચાલે છે ગેમ. ફાઇનલી આપણે આવી ગયા ટેબલ પોઈન્ટ. અને અહીંનું વાતાવરણ એમને એવું લાગે છે આપણે ઓલા પણ આપણે ઉપર ચડી શકશું કે નહીં ચડી શકશું મોમેન્ટમાં કહીશું. તો આમ 4-5 એક છે ઉપર ચડી અને ઉપર ટ્રેકિંગ કરવાનું છે. તો હું અમારથી પણ ચડાઈ જાય કે નહીં ચડાય? જરૂર. પ્રતિકભાઈ કહી દીધું છે એટલે આપણે ચાલુ કરીએ. હવે આપણે ફાઇનલી સાપુતારા આપણે નીકળી ગયા હતા 3:30. અહીંયા પહોંચી ગયા છીએ 7:30 વાગે પહોંચી ગયા છીએ. અહીંયા પહોંચતા આપણે કેટલી 3.5 કલાક થઈ ને? 3.5 કલાક થાય. બાઇક લઈને આવો ને 2-10 મિનિટના બ્રેક.
એટલે આપણે 3.5 કલાકમાં અહીંયા પહોંચી જઈએ. તો ફાઇનલી 50% તો કવર થઈ ગયું છે. જો અહીંયા સુધી પહોંચી ગયા છે અને હવે બાકી છે થોડીક મંજિલ દૂર. તો હવે ચાલુ કરીએ છીએ ટ્રેકિંગ. જો પ્રતિકભાઈ ચડી જુઓ તમે. હા હા, જોરદાર. અને આપણે અહીંયા રહી ગયા છીએ વાહે. તો ફાઇનલી ઉપર પૂગી ગયા છીએ. જો પ્રતિકભાઈ ઉપર ચડે છે અને આપણે ટ્રેકિંગ કરી દીધું છે પૂરું. અને હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ ઉપર. કેવી મજા આવે છે પ્રતિકભાઈ? ગજબનો સીન છે. જો અહીંનું વાતાવરણ. ફૂલે ફૂલ ટ્રેકિંગ કર્યું છે બેગ સાથે. તો અહીંયા પબ્લિક જો તો અત્યારે વાગી જશે 9 અને હવે અહીંથી નીકળવાનું છે આપણે ગિરાધોધ માટે. તો 9:30 અહીંથી નીકળી જવું. 9 વાગી ગયા છે અને તમે જોવો ને તો તડકો સાયો તડકો સાયો તડકો સાયો એવું વાતાવરણ છે. અહીંથી વાદળ અહીંથી ઉપર છે. આપણે વાદળ અહીંથી હારું છે અહીંયા. તો અહીંથી બધું ખબર પડે. તડકો સાયો જો આખું દેખાય છે અહીંથી. અને હવે આપણે અહીંથી જવાનું છે, નીચે ઉતરવાનું છે અને પછી પહોંચવાનું છે ગિરાધોધ. તો આપણે ડાયરેક્ટ મળશું ગિરાધોધે. તો જોયું આપણે સવારે આવ્યા ત્યારે અહીંયા 1 થી 2 ગાડી હતી અને હવે તમે જુઓ સાપુતારામાં ગાડીઓ જો આખું ભરસક. અહીંયા ગાડી જેટલી છે ને આની કરતાં 4 થી 5 ગાડી તો નીચે એના પાર્કિંગમાં છે. એટલી ગાડીઓ અહીંયા ભૂગી ગઈ છે જો સાપુતારામાં પબ્લિક. તો હવે ફાઇનલી અમારે જવાનું છે. શું થયું? ક્યાંથી ઉતરવાનું છે? તો ફાઇનલી બાય બાય. ખાવું છે? હા તો મગાવી લો. તો પ્રતિકભાઈ કહે છે આપણે જમરૂખ ખાવું છે તો જમરૂખ મગાવી લઈ અને બાય બાય જોઈએ. તો પ્રતિકભાઈ અમે ઓલું ખાઈ લીધું છે તો સ્પેશિયલ નાખવા માટે ત્યાં જોશે. અને તમે અહીંયા જુઓ ને તો અહીંયા આ બધા શું છે જુઓ પબ્લિક જુઓ. આની માથે ચડીને જલસા મારે છે. જલસા પબ્લિક જુઓ. આને શું કહેવાય તમને કોમેન્ટમાં ખબર હોય તો કહેજો. જો પ્રતિકભાઈ તારામાં ચડવું છે? એમાં આમાં નહીં, આમાં ઘોડી ઉપર ચડવું છે તારે? ના ઘોડી જવા દે ને, ઘોડી ઉપર નથી ચડવું. આમાં ચડતો કહેવાય. જો આ લોકો આવી રીતે ચડે આમાં. ઓ માય ગોડ. હમણાં ચાલુ થાય એ છે ભૂકા બોલાય દે. એ ચાલુ થઈ ગયો. જો એ ગયો. શિંગડા પકડવાનું દોડવું હોય, શિંગડા ન હોય એ ગયો. હમણાં વયો થાય છે ને. ખાલી 2 મિનિટ નહીં રહી. જ્યાં તો હમણાં હેઠો થવાનો છે. એ માય ગોડ. બધા પબ્લિકને ત્યાં જ જવું છે. શું લાગે પડશે કે નહીં? એ ગયો. એ ફાઇનલી ગયો. હાલો હવે આપણે વયા જઈએ. નકર આપણે વયા જાવ. હાલ ફટાફટ. તો ફાઇનલી અહીંયા બધા પડી ગયા છે અને અહીંયા બધા ગાડીઓ હાકે છે. તો બાય બાય સાપુતારા. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગિરાધોધ છે સામે. અને આપણે ગાડી જો અહીંયા પાર્કિંગ કરી છે. અહીંથી બેઠા ગિરાધોધ દેખાય છે આખો. અને અહીંયા બધાનું છે રાઇડરોનું પાર્કિંગ. અને અહીંયા છે ગિરાધોધ. તો હવે આપણે જઈએ ગિરાધોધ. હાલો. સાવી કોણ લે? માય ગોડ, સાવી ભૂલાઈ ગઈ. સારું છે યાદ આવી ગયું. નકર ગાડી વહી ગઈ હોત તો આપણે કરે શું અત્યાર સુધીમાં એમ. તો ફાઇનલી આપણે જેનો વેઇટ કરતા હતા એ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગિરાધોધ. તો જો પબ્લિક જો ત્યાં જો અહીંયા નકરું પબ્લિક જ છે. આ જો આવતી વખતે પહેલાં આપણે ગિરાધોધ જોઈ આવશું ફાઇનલી. કારણ કે આપણે એની માટે તો અહીંયા આવ્યા છીએ. કેટલા વાગ્યા છે જોતો પ્રતિક? 11:30 વાગી ગયા છે અત્યારે. તો મજા આવે પણ બેગનું સેટિંગ નહીં. વરસાદ તો કાંઈ આવ્યો છે નહીં. અમારા કપડાં જે એક જોડી નીકળી પડ્યા શું તું વજન કરે છે અત્યારે? ખોટોમાં વજન ઉપાડવો પડે છે. અને અહીંયા બધું ઉપર છે બજાર. અને અહીંયા છે બધી લાકડાની તમને વસ્તુ મળી જાય ઓથેન્ટિક. અને જો અહીંયા ચાલે છે સેલ્ફી સ્ટિકથી વિડીયોગ્રાફી. જ્યાં જોશો ત્યાં નકરા ફોટોગ્રાફી. અને ગિરાધોધ ધો તમે ખાલી. ઓ વાવ,
શું પ્રતિક કેવું લાગે છે આમ જોઈને? શું કેવું તારે રિવ્યુ શું કેવું છે? નીચે નાવા જવું છે? આમાં નાવા ન જોવે પોતે જ્યાં હોય તો ગીરા ધોધ હોય એ ખાલી આપણે જોવાનું છે પણ આમાં નાવા ગયા હોય ને તો એ માણા કોઈ પાછું ન આવે. શું કેવું છે? એની ગેરંટી નહીં પાછા ગેરંટી નહીં એટલે આમાં કોઈને રિસ્ક લેવાનો નથી થતો. પણ ખાલી તમારે પાણી જોવું હોય તમને આપણે નજીક જઈને બતાવું. જો અહીંથી આપણે પાણી થઈ જાય છે ગીરા ધોધ. જો આપણે એકદમ નજીક જઈને તમને ગીરા ધોધ બતાવશું. એની પહેલાં જો અહીંથી પાણી બધું જે અહીંથી બતાવું તમને. તો જવું છે ને ફેટ સુધી? હા જવું જ છે ને અહીંયા સુધી આવ્યા છે. અહીંયા હું ફાઇનલી જો ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ એકદમ નજીક ગીરા ધોધની. ફૂલ સ્પીડ. એટલું સ્પીડ તો ક્યાંય નહીં આવતું, એકેય ધોધમાં નહીં આવ્યું. અમે આ આગળના વાળા રવિવાર ગયા હતા ત્યાં એટલું બધું નહોતું આવતું જેટલું અહીંયા આવે છે. પાણી ફૂલ સ્પીડમાં છે જોવો. અવાજ જ એટલો આવે છે પાણીનો. પ્રતિક વાય રહી ગયું. વાવ, બેગનું વજન લાગે છે. તકલીફ પડે છે. આને ટ્રેકિંગ કહેવાય ઓરિજિનલમાં. સમજો તું કહેતા હોય સાપુતારા આવ્યા હોય તો ગીરા ધોધ જવાય. અને જો આપણે એકદમ નજીકથી તમને ગીરા ધોધ બતાવી દઈએ. હાવ. અને અહીંયા બધે જ ચાલે છે ફોટોગ્રાફી. તો શું કેવું, આપણે ફોટા પડાવવાના છે કે નહીં? પાડી નાખીએ. આ પ્રતિક એમ કહે છે કે બાયોડેટામાં કામ લાગશે. બાયોડેટા હાટું આપણે એકાદ બે ફોટા પાડી લઈએ. શું કેવું પ્રતિક? ફોટા તો પાડી લે, હું બનાવું છું નહીં એનું શું કરશું બાયોડેટા? હા કા લવ મેરેજ નથી ને? હા એ બધા રિવેલ કરવાનું. ઓકે, તો અહીંયા કંઈક હશે તારું થઈ જાય તો તારું કરી નાખશું. બીજું હું તો આપણે તેને આપણે મમ્મીને વાત કરી દેવું ડાયરેક્ટ. તો એને છોકરી ગોતતા ને અહીંથી 3 જણા વૈયા જાવ. 3 જણા નો જોઈએ કેમ? અરે હમણાં દેવું અહીંયા. એ ભાઈ અહીંયા લાંબુ કાપવાનું. તો અહીંથી 2 જણા આવ્યા છે, 3 જણા જવાનું થવાનું થાય એવું લાગે છે. અહીંયા આવ્યા છીએ 2 જણા અને જવું અહીંથી 3 જણા. એવો વિચાર છે કાંઈક થઈ જાય. તો હાલો આપણે જઈએ થોડા આગળ. વાગી જશે 11:30 એટલે આપણે ચાલુ કરી દીધું છે લીંબુ શરબત. આપણે હજી ક્યાં છીએ પ્રતિક? ગીરા ધોધ. હવે ક્યાં જવાનું છે? ઘર ભેગા? હવે ઉનાઈ માતાનું મંદિર. ઉનાઈ માતાનું મંદિરે નીકળી જાય. હાલો 5 જ ગીરા ધોધથી હવે નીકળી ગયા છીએ અને હવે અમે નીકળી ગયા છીએ અત્યારે ઉનાઈ માતાના મંદિરે જવા માટે. તો હજી જો તમે ગીરા ધોધમાં તમે ખાલી ટ્રાફિક જો કેટલું છે. તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ ઉનાઈ માતાના મંદિરે. જો તો આપણે એન્ટ્રી ગેટે અત્યારે પૂગી ગયા છીએ ઉનાઈ માતાના મંદિરે. તો હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. તો તમને આપણે બતાવશું લાઈવ દર્શન, ઘર બેઠા લાઈવ દર્શન. તો જો અહીં આપણી એન્ટ્રી થઈ ચૂકી છે. તો ઉનાઈ માતાના મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આ છે ઉનાઈ માતાનું મંદિર. તો કમેન્ટમાં કોઈ લખવાનું ભૂલતા નહીં. જય ઉનાઈમાં. તો અહીંયા બધા છે નાના નાના મંદિર આ બાજુથી. અને આપણે જેમ આગળ વધતા જવું, જો આ બધું એકદમ નાના નાના મંદિર છે. અને આપણે આગળ વધતા જાવ એમ અહીંથી સ્ટાર્ટ થાય છે ઉનાઈ માતાનું મેઇન મંદિર. અને અહીંયા છે ગરમ પાણીના કુંડ. તો એ આપણે પછી જશું. સૌથી પહેલાં આપણે દર્શન કરી આવશું ઉનાઈ માતાના. અને અમારા પ્રતિકભાઈને ફોન ચાલુ થઈ ગયો છે ઘરેથી. તો સૌથી પહેલાં આપણે જઈશું આ બાજુ. અહીંયા છે આપણા ભોળાનાથનું મંદિર. હર હર મહાદેવ. અને આ બાજુ છે ગણેશજી અને આ બાજુ છે કાર્તિકેય સ્વામી. અને ત્યાંથી આપણે આ બાજુ જશું એટલે છે ઉનાઈ માતા. તો જો ઉનાઈ માતાના દર્શન કરી લેજો એકદમ નજીકથી.
આજે છે ને એ તમારે વિડીયોને પોઝ કરીને તમારે વાંચવું હોય તો વાંચી લેજો. આનો અર્થ એ છે કે રામચંદ્ર ભગવાનજી ઋષિના આશ્રમમાં ગયા હતા, જ્યારે ઋષિ એની સેવા કરી હતી રામચંદ્રની, અને રામચંદ્રજી લક્ષ્મણજી હતા, લક્ષ્મણજી એને ખબર પડતા જ એને જણાવ્યું કે રામચંદ્રજી આ તમારી સેવા કરે છે, પણ ઋષિઓને ઘણા બધા રોગ છે, અને તેથી જ રામચંદ્રજીએ છે ને બાણ ચલાવ્યું, અને એમાંથી જમીન પર, અને જમીનમાંથી માતાજી જન્મમાં એનું નામ પડ્યું ઉનાઈ માતા, એટલે કે જ્યાં ગરમ પાણીનો કુંડ થઈ ગયો, અને જે ગરમ પાણીના કુંડમાં નાહી છે તો એનાથી બધા જ રોગ અને રોગમુક્ત થાય છે. અને આનાથી એના પરથી ગરમ પાણી છે એટલે ઊનું આવે, એટલે એના પરથી નામ પડ્યું છે ઉનાઈ શબ્દ, એટલે એના પરથી શ્રી ઉનાઈ માતાજીનું નામ પડ્યું છે. આ છે ઉનાઈ માતાજીની પૌરાણિક ઐતિહાસિક દંતકથા. અને તો હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે ઘર તરફ, પણ એની પહેલાં આપણે ગરમ પાણીનો કુંડ જોવાનો છે. તો સૌથી પહેલાં આપણે ગરમ પાણીના કુંડે જવાનું છે. એ તમને બતાવીએ કે એ ગરમ પાણીના કુંડમાં નાહવાથી શું થાય. તને ખબર છે પ્રતિક? હા, અમારા બધા દુઃખ દર્દ બધા એકદમ ગાયબ, અને રોગ બધા ગાયબ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે બતાવીશું તમને ઉનાઈ માતાનું જે કુંડ છે તે. તો અહીંયા છે જો ગરમ પાણીના ઝરા. તો આ છે ઉનાઈ માતાનો ગરમ પાણીનો કુંડ. તો જો પ્રતિકભાઈ પગ ધોવાનું ચાલુ કર્યું છે. અહીંયા પગને બધું સાફ કરી નાખ્યું છે, ધોઈ નાખ્યું છે. પ્રતિકભાઈ મોઢું ને બધું ધોવે છે, સ્નાન કરે છે. જો લિટલ ત્યાં સુધી તમે આવી જાવ મંદિર સુધી ઉનાઈ માતાના. તો છે ને અહીંયા મંદિરની એન્ટ્રી છે ને એની બાજુમાં જ છે ગરમ પાણીના કુંડ. તો ત્યાં નાવાનું ભૂલતા નહીં. તમને અહીંથી ઓલું દેખાય છે, પણ તમારે ઓરિજિનલ એન્ટ્રી અહીંથી લેવાની છે. તો આ તરફ છે ઉનાઈ માતાનું ગરમ પાણીના કુંડ. તો અહીંયા નાવાની વ્યવસ્થા ફૂલ છે. તો અહીંથી જવાની એન્ટ્રી છે. કોઈને ખબર ન હોય, પહેલી વખત આવે તો ખબર નહીં પડે. બપોરના 12:40 અને ઉનાઈ માતાના મંદિરથી અમે નીકળી જઈએ છીએ સીધા ઘર તરફ માટે. તો 1 વાગે અત્યારે, એટલે 12:40 નીકળી જાય તો અમે કદાચ 2 વાગ્યા બાજુ પહોંચી જઈએ. તો પછી અમારે ચાલુ કરવાની છે પાછી રીલ્સનું અત્યારે બધું કામકાજ બાકી છે. કાલની રીલ્સ છે નહીં, તો અત્યારે રીલ્સ ઉતારવા માટે મારે 2 વાગે ઘરે પહોંચવાનું છે ગમે તેમ કરીને. તો હવે અહીંથી અમે નીકળી જઈએ ઘરે જવા માટે. રસ્તામાં નાસ્તો કરવાનું બાકી છે, એ તો નાસ્તો થોડો કરી લેવું. અને પ્રતિકભાઈ જો ગાડી બહાર કાઢે છે. તો ખાલી અમે સવારે 3:30 થી અત્યારે 2 વાગ્યા સુધીમાં ઘરે પણ પહોંચી જઈશું. અને બધા મંદિર ઉનાઈ માતાનું, પછી ગિરાધોધ અને સાપુતારા જઈ આવ્યા. હવે જઈએ છીએ ઘર તરફ, સુરત. બાય બાય. જો બપોરનું ખાવાનું થાય છે અત્યારે 2:30 વાગે. અને ભૂખ કેવી લાગી છે? અરે બહુ ભૂખ લાગી છે. અને અમે પહોંચી ગયા છીએ કડોદરાના મેકડીમાં અત્યારે. અને જો ટ્રાફિક છે અહીંયા ફૂલે ફૂલ. તો આપણો વારો આવે જ્યારે ખાવાનું છે. બર્ગર મગાવ્યું છે આપણે, પછી કાંઈ ખાધું નથી. સીધું અમે બટાકા પૌવા ખાધા અને સીધા આપણે અહીંયા કામરેજ પાસે કડોદરા મેકડીમાં પહોંચી ગયા છીએ બર્ગર ખાવા માટે. જોઈએ છીએ આપણું બર્ગર ક્યારે આવે છે. ફાઇનલી જો અમારે લંચ આવી ગયું છે. તો હવે અમે લંચ કરી લઈએ, કારણ કે અમારું લંચ અત્યારે 2-3 વાગે થાય છે. બોલો શું કરવું આમાં? વાગી જશે એક્ઝેક્ટ 3:00. 12 કલાકની હા, એક્ઝેક્ટ 12 કલાકની ટ્રીપ થઈ હોય. એલા આપણે 3 વાગે નીકળ્યા હતા રાતે, 3 વાગે ફાઇનલ ઘરે પહોંચી ગયા. તો આપણું આવી ગયું છે ફાઇનલી ઘર. આપણે લાવ્યા હતા ઉનાઈ માતાના મંદિરથી પ્રસાદી. તો પ્રસાદીમાં શું છે એ તો જોવાનું રહી જ ગયું હતું. તો આપણે એનું કરી નાખીએ અનબોક્સિંગ પ્રસાદીનું. તો એમાં છે મોહનથાળ. તો આપણે લાવ્યા છીએ ઉનાઈ માતાના મંદિરથી મોહનથાળની પ્રસાદી. તો અને હવે આપણે પાછા મળશું કાલના વ્લોગમાં સવારમાં.